શક્કરિયાની દરેક વસ્તુ વ્રત કે ઉપવાસમાં ખૂબ જ પસંદ કરવામાં આવતી હોય છે. એમાં પણ શક્કરિયા બટેટાની કમ્પેરિઝનમાં હેલ્ધી છે અને ટેસ્ટી છે. પણ જો તે મોરા પડી જાય કે સારા શેકાયેલા ન હોય તો મજા નથી આવતી. તો ચલો બે રીતે તેને બાફી અને શેકીએ. પહેલી રીતમાં કુકરમાં 1 વાટકા જેટલું મીઠું ઉમેરી રેંગ રાખી ડીશ રાખી અને તેને 25 મિનિટ માટે સ્લો ફ્લેમ પર બાફી લેશું. જેમાં પાણી નથી ઉમેરતા તો શક્કરિયા એવા ને એવા જ રહેશે. બીજી રીતમાં લોઢી ઉપર આગળ જે શક્કરિયા સુધારેલા તેને ઘીથી ગ્રીસ કરી અને મૂકી દઈશ. તેને ઢાંકણ ઢાંકી અને 20 થી 25 મિનિટ રાખી દઈશું. ટાઈમ ટુ ટાઈમ વચ્ચે ચેક કરતા જશું તો આપણે જોઈ લઈએ કે થોડા એવા નીચેની સાઈડ થઈ ગયા છે તો તેની સાઈડને ચેન્જ કરી લઈએ. બિલીવ મી ફ્રેન્ડ્સ, આ બંને રીતે જ્યારે તમે શક્કરિયાને બાફશો અને શેકશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. હવે 10 થી 15 મિનિટ થઈ જાય ત્યારબાદ મેં ફરીથી તેની સાઈડને ચેન્જ કરી લીધેલી. તો તમે જુઓ છો હાથ વડે શક્કરિયા ખૂબ જ સરસ સ્મેશ થઈ જાય છે અને મીઠું પણ કાળું નથી પડ્યું, કુકર પણ નહીં બગડે. તો તૈયાર છે બંને રીતે બાફીને શેકી